હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેન્ઝી જીપીએસસી. અને આજે આપણે જોવાના છીએ મેથ્સ અને રિઝનિંગનું લેક્ચર નંબર 3. આની પહેલાં ઓલરેડી 2 લેક્ચર અપલોડ થઈ ગયા છે. અને તમને હું એકવાર કહી દઉં, આ છે ઝેન્ઝી જીપીએસસી સિરીઝ, જેમાં ઓલરેડી 2 લેક્ચર અપલોડ થઈ ગયા છે. અને આ 3rd નંબરનું લેક્ચર છે. એન્ડ આ ટોટલી ફ્રી કોર્સ છે જે હું યુટ્યુબ પર અપલોડ કરીશ એવરી ડે. સો ઘણી વખતે લેક્ચર્સ ફાઇન્ડ કરવામાં યા તો ફિર કોઈ કમ્પ્લીટ લેક્ચર્સ નથી હોતા, યા તો સિરીઝ નથી હોતી લેક્ચરની, તો બધી મિસ્ટેક થતી હોય. તો આ એક ઝેન્ઝી જીપીએસસીની એવી સિરીઝ છે જેની અંદર તમે કોઈ કોર્સ પરચેસ કર્યો હોય એ રીતના લાઇન ટુ લાઇન એવરી લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. વધારે વાર નથી કરવી, બટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આ છે કોડ લેક્ચરનો. તમે 2 લેક્ચર આગળના ના જોયા હોય તો હાલ જ જોઈ લો. અને લેક્ચરના કોડ આ રીતે આપવામાં આવે છે: સબ્જેક્ટનો ફર્સ્ટ લેટર, ધેન એના પછી જે બી નંબર હોય, જેમ કે H001, દેટ મીન્સ હિસ્ટ્રીનું ફર્સ્ટ લેક્ચર. પોલિટીનું ફર્સ્ટ લેક્ચર હોય તો P001, પોલિટીનું 23 નંબરનું લેક્ચર હોય તો P023. આવી જ રીતે દરેક લેક્ચર વાઇઝ કોડ આપવામાં આવ્યા છે, જેથી તમને ફાઇન્ડ કરવામાં ઇઝી રહે. ફોર એક્ઝામ્પલ, તમે ફર્સ્ટ લેક્ચર જોઈ લીધું તો સેકન્ડ જોવામાં તમને ઇઝી રહે, બિકોઝ તમારે આ રીતે જસ્ટ કોડ સર્ચ કરવાનું, તમારા માટે લેક્ચર આવી જશે. ટોપિક્સ આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો રિવિઝન કરવાના છીએ જે લાસ્ટ 2 લેક્ચરમાં આપણે ભણ્યા છીએ એનું. એના પછી ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ, એના પછી ક્વેશ્ચન્સ. તો રિવિઝન સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે આટલા સ્ક્વેર્સ જોયા હતા. 11થી લઈ અને 30 સુધીના સ્ક્વેર તમારે યાદ કરી જ લેવાના છે, બેઝિક છે. એન્ડ એના પછી આપણે જોઈએ કે આપણે અગર ફોર એક્ઝામ્પલ 1થી લઈને 130 સુધીના સ્ક્વેર કરવા હોય તો એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે. પહેલાં તો 1થી 30 જે તમારે લર્ન કરવાના છે, એના માટે કોઈ ટ્રીક નથી. એના પછી 31થી 80, એની અંદર એ 50ની આસપાસની સંખ્યા છે તો એના માટેની ટ્રીક છે. અને એના પછી 81થી 130, બરાબર. તો પહેલી ટ્રીક જોઈ લઈએ 81થી 130ના સ્ક્વેર માટેની. ફોર એક્ઝામ્પલ 96નો સ્ક્વેર. આનો ડીપ જે ઇન્ફોર્મેટિવ વિડીયો છે, જે ડીપમાં એક્સપ્લેન કરવામાં આવ્યું છે આગળના લેક્ચરમાં છે. આ જસ્ટ રિવિઝન છે તો થોડું ફાસ્ટ જશે. ફોર એક્ઝામ્પલ 96નો સ્ક્વેર છે તો 96 ઇઝ ઇક્વલ ટુ 100 - 4 થાય. તો એ 4ને 96માંથી માઇનસ કરી દીધા, 92 આવી ગયા. એન્ડ 4 માઇનસ કરે તો 4નો સ્ક્વેર એટલે કે 16 થઈ ગયા. તો 92, 16 આનો જવાબ. પછી એવી રીતે આ નંબર 1 છે. આ નંબર 2 પર એવું છે કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આગળ સ્ક્વેર કરો છો ને 09 આવે છે, આઈ મીન સ્ક્વેર 9 આવે તો તમારે શું લખવાનું? 0 લખવાનું, બિકોઝ સ્ક્વેર ઓલવેઝ 2 ડિઝિટમાં હોવો જોઈએ. અગર કોઈનો સ્ક્વેરની ટ્રીક યુઝ કરવી હોય તો પાછળ જે સ્ક્વેર આન્સર આવે છે એ 1 ડિઝિટમાં હોય તો તમારે 0 મૂકી અને આવી રીતે 2 ડિઝિટમાં બનાવી દેવાનો છે. એના પછી 88નો સ્ક્વેર કરવો હોય તો એમાંથી 12 માઇનસ કર્યા. ઓકે, તો 88 - 12 કર્યા આપણે તો 76 આપણને મળી ગયું. બટ 12નો સ્ક્વેર કરીએ તો 144 મળે. આપણે અહીંયા આગળ જ વાત કરી કે આપણને સ્ક્વેર જે મળે છે 2 ડિઝિટમાં હોવા જોઈએ, બટ અહીંયા 3 ડિઝિટ છે. તો જે 2 ડિઝિટ સિવાયનો 3rd નંબરનું ડિઝિટ છે અને આગળમાં એડ કરી દેવાનું. તો 76ની અંદર એક એડ કરી દીધા તો 77 and 44 આપણો આન્સર થઈ ગયો. એના પછી જો 104નો સ્ક્વેર, તો એના માટે આમાં બધામાં આપણે માઇનસ કરતા હતા, બિકોઝ આ 100ના પાછળની સંખ્યા હતી ને આ 100ના આગળની સંખ્યા છે. એના માટે હવે આપણે શું કરવાનું? 100 + 4 કરી દીધા આપણે. તો 104ની અંદર 4 એડ કરી દીધા, આપણને આન્સર મળ્યો. એના પછી 4નો સ્ક્વેર, સેમ ટેકનિક છે, બસ આગળની સંખ્યા હોય તો પ્લસ કરવાનું, પાછળની સંખ્યા હોય તો માઇનસ કરવાનું. આનો ડીપમાં ઓલરેડી વિડીયો છે, તમે આગળ જઈને જોઈ શકો. આ તો જસ્ટ રિવિઝન છે. એના પછી 31થી 80ના સ્ક્વેર જોવા હોય તો એને 25માંથી કરવાના. જેમ કે 31થી 130ની અંદર આપણે 100 લેતા હતા, અહીંયા આગળ લખેલું જ છે, બટ અહીંયા 50 લખ્યા છે. એ 50ની આજુબાજુની છે, બટ આપણે લેવાના છે 25. ખાસ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ 46નો સ્ક્વેર છે તો 50 - 4 કરી દીધા તો 25. અહીંયા આગળ 50ની જગ્યાએ 25 લેવાના છે. હજી ડીપમાં જોવું હોય તો આગળના લેક્ચર જોઈ લેવાના. તો 25 - 4 એટલે 21, દેન 4નો સ્ક્વેર 16, અને આવી રીતે આપણને આન્સર મળી ગયો. એવી જ રીતે સેમ 47નો સ્ક્વેર બી તમને મળી જશે. પછી એવી સંખ્યા કે જેના એકમનો અંક 5 હોય એના સ્ક્વેર કરવા હોય તો 5નો સ્ક્વેર 25, 15નો 225. આટલા તો આપણને યાદ છે, બટ એનાથી આગળ કરવા હોય તો 25નો બી આપણને યાદ છે 625. તો આમાં ઓબ્ઝર્વ કરો કે દરેકમાં લાસ્ટ 2 ડિઝિટ 25 છે. ઓકે, તો હવે આગળનો ડિઝિટ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? પહેલાં 25 તો આપણે કરી દીધા, બટ ફોર એક્ઝામ્પલ 2 છે તો એના પછી નેક્સ્ટ જે આવતું હોય એના વડે મલ્ટીપ્લાય કરી દેવાના. જેમ કે 2 પછી 3 આવે તો આનો આન્સર થઈ જશે 6. પછી અહીંયા 3 છે, 3 પછી 4 આવશે તો આમાં થઈ જશે 4 × 12. ઓકે, 4 છે, એના પછી 5 આવે તો 5 × 20. બાકી 25 તો બધામાં લખી જ દેવાના. આ બી ડીપમાં આગળ સમજાવ્યું છે, આ રિવિઝન છે. ઓકે, પછી યુનિક સ્ક્વેર માટે 1નો વર્ગ 1 થશે, 11નો વર્ગ 121. તો આ કઈ રીતે શોધ્યું? ફોર એક્ઝામ્પલ 111નો સ્ક્વેર કરવો હોય તો કેટલી વાર 1 છે? 3 ટાઈમ 1 છે ને, તો 3 સુધી લઈ જવાનું. 1 2 3, પછી રિવર્સ 2 1. આ થઈ ગયો આન્સર. આવી રીતે 4 ટાઈમ હોય તો 1 2 3 4, પછી રિવર્સ 3 2 1. ઓકે, આવી રીતે. પછી સ્ક્વેર રૂટ્સ ફાઇન્ડ કરવા માટેની ટ્રીક જોઈ લઈએ. તો સ્ક્વેર રૂટ્સ ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે? જે તમને ડિઝિટ આપી છે અને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની છે. 2 પાર્ટમાં ડિવાઈડ કરવા માટે એટલું ધ્યાન રાખવાનું કે લાસ્ટમાં છે ને ઓલવેઝ 2 ડિઝિટ રહેવા જોઈએ, બિકોઝ આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાના છીએ. સ્ક્વેર રૂટ્સની અંદર લાસ્ટમાં 2 ડિઝિટ રહેવા જોઈએ. ઓકે, તો લાસ્ટમાં 2 રાખીને આગળ ભલે ગમે તેટલા આવતા, આપણે એને 2 પાર્ટમાં સંખ્યાને ડિવાઈડ કરી દીધી, બરાબર. હવે આગળના લેક્ચરમાં ઓલરેડી મેં સમજાવ્યું છે કે 4 હોય તો 2 or 8 લઈ લેવાના. તમે આ જોવા માટે આગળ જોઈ લેજો. તો
જે સંખ્યા 4 હોય તેના વર્ગમૂળમાં હંમેશા 2 કાં તો 8 જ આવશે. એન્ડ આપણે લખી દીધા 2 કાં તો 8. એના પછી 139 છે, તો એની નજીકની નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો એના નજીક આવશે 121, જે 11ની પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો બંનેને આગળ આપણે 11 લખી દીધા. હવે આ જે 11 છે એને એની નેક્સ્ટ પછી મતલબ ક્રમિક સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણને મળ્યો 132. હવે 132 એ આપેલી સંખ્યા કરતાં નાના છે. આઈ મીન જે આપેલી સંખ્યા છે 132 કરતાં મોટી છે. તો આ બે સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા એ આપણો આન્સર. અને હજી વધારે ડીપમાં જોવું હોય તો આગળના લેક્ચરમાં છે જ, તમે જઈને જોઈ લેજો. એના પછી છે ક્યુબ. તો આટલા ક્યુબ તમારે લર્ન કરવાના છે. ઓકે, એન્ડ ક્યુબનું થોડું ઓબ્ઝર્વેશન કરીએ આપણે તો આપણને ખબર પડશે કે 1થી 1000માં અમુક એવી સંખ્યા છે કે જે કોઈકનો ક્યુબ પણ છે અને કોઈકનો વર્ગ પણ છે. તો એવી 3 જ સંખ્યા છે. એક તો છે 1, બરાબર, જે 1નો ઘન બી છે અને 1નો સ્ક્વેર બી છે. પછી 64 જે 4નો ઘન છે અને 8નો સ્ક્વેર છે. પછી 729 જે 9નો ક્યુબ છે અને 27નો સ્ક્વેર છે. તો આ 3 વસ્તુ તમારે લર્ન કરી દેવાની છે. એના પછી તમે નોટ કરો કે 1 છે તો 1 આવ્યો, 2 છે તો ડિફરન્ટ આવ્યો, 3 છે તો ડિફરન્ટ આવ્યો, બાકી 4નું 4, 5 છે તો 5, 6 છે તો 6, 7 છે તો ડિફરન્ટ આવશે, એન્ડ 0 છે તો 0. તો આટલી વસ્તુ ડિફરન્ટ આવી. અગર 7 હોય તો એના વર્ગમૂળ કે ઘનમૂળ કાઢતી વખતે 3 આવશે, 3 છે તો 7 આવશે, બરાબર, અને 8 છે તો 2 આવશે, અને 2 છે તો 8 આવશે. આટલું યાદ રાખજો, આગળ કામ આવશે. હવે આપણે ક્યુબ રૂટ્સ નીકાળવા છે. જેમ સ્ક્વેર રૂટમાં આપણે કોઈ બી ડિજિટને 2 પાર્ટમાં ડિવાઈડ કરતા હતા અને પાછળ 2 અંક રાખતા હતા, એમ આને શું કરવાનું છે? તમારે પહેલાં 2 પાર્ટમાં ડિવાઈડ તો કરી જ દેવાની છે. જેમ કે આપણે કરીએ 1, 5, 7, 4, 6, 4. બટ તમે નોટ કરો કે અહીંયા મેં પાછળ 3 ડિજિટ રાખ્યા છે બિકોઝ ક્યુબ રૂટ નીકાળવાનું છે. સ્ક્વેર રૂટમાં આપણે અહીંયા 2 રાખો, બટ અહીંયા 3 રાખવાના છે. ઓકે, પછી આપણે જોયું હતું કે 8 હોય તો શું હતું? 8 હોય તો 2 અને 2 હોય તો 8, અને 3માં અને 7માં, કે 3 હોય તો 7 અને 7 હોય તો 3. આગળ જોઈ લીધું. તો અહીંયા તો 4 છે તો 4 એમના એમ આવી જશે. હવે 157ના નજીકની નાની પૂર્ણ ઘન સંખ્યા જોવાની, બરાબર. તો આના નજીકની પૂર્ણ ઘન સંખ્યા છે 125, કારણ અને એનાથી આગળ મોટી જોવા જશું તો 216 થઈ જશે. આ છે 5નો ઘન ને આ છે 6નો ઘન, તો નજીકની તો આ જ થઈ ને. તો નજીકની પૂર્ણ ઘન સંખ્યા આ છે. તો બસ કંઈ નહીં, આમાં લખી દેવાનું 5. વાળો આપણો આન્સર થઈ ગયો. બીજું જોઈએ. પહેલાં તો સંખ્યા એમને એમ લખી દેવાની અને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાની. યાદ રાખવાનું કે લાસ્ટમાં 3 ડિજિટ હોવા જોઈએ. પછી 1 છે તો 1 જ આવશે. એના પછી 531 છે, તો એના નજીકની પૂર્ણ ઘન સંખ્યા શું થશે? જે છે 512 છે, તો એનું ઘનમૂળ થશે 8, તો 81 આપણો આન્સર. આવી રીતે 4096 છે અને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાના. બટ રિમેમ્બર વન થિંગ કે પાછળ ઓલવેઝ 3 ડિજિટ હોવા જોઈએ. થઈ ગયા. હવે 6 છે તો 6 જ આવશે. હવે 4 એના નજીકનું પૂર્ણ ઘન સંખ્યા જોવા જઈએ તો એ તો 1 જ આવશે. થઈ ગયા 16. આવી રીતે 39304, 4 છે તો 4 જ આવશે. એન્ડ 39ની નજીકની સંખ્યા આપણે જોવા જઈએ તો એ છે 27, અને 27નું ઘનમૂળ થશે 3. થઈ ગયા 34. એવી જ રીતે આ જોઈ લઈએ 94192, 2 છે તો હા યાદ રાખવાનું 2 હોય તો 8 આવશે. આપણે અહીંયા લખ્યું 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. તો અહીંયા આગળ આપણે લખી દેવાનું 8 એન્ડ 94 એની નજીકની નાની પૂર્ણઘન સંખ્યા છે 64, જે છે 4નું ઘનમૂળ. તો આપણો આન્સર આવી ગયો 48. ઓકે, સોરી આમાં મિસ્ટેક છે. અહીંયા આગળ હજી એક 1 આવશે, આવું કોઈ બનતું જ નથી. હા, અહીંયા આગળ 1 એડ કરવાનું છે. અહીંયા 1 એડ કરી દીધો. તો હવે આન્સર જોઈએ. દેખો 8 તો બરાબર જ છે આપણા, કે અહીંયા આગળ 8 આવી જશે. એન્ડ હવે જોઈએ કે 941ની નજીકની પૂર્ણ ઘન સંખ્યા, તો એ છે 729, અને જે છે 9નો ઘન તો 98. ઓકે, અને એના પછી થોડા ક્વેશ્ચન્સ જોવાના છે. આ રિવિઝન એટલા માટે કરાવ્યું બિકોઝ આમાં સ્ક્વેર રૂટ બી જોશે એન્ડ આઈ થિંક ક્યુબ રૂટની પણ જરૂર પડશે. તો રિવિઝન કર્યું હોય આપણે આગળ તો આપણને આ બધા ક્વેશ્ચન ઇઝીલી આવડી જાય. જેમ કે 625 છે તો આમાં કંઈ સ્ક્વેર રૂટ નીકાળવાના જવાનું હોય. અમુક બેઝિક તો આપણને યાદ હોય કે 25, નીચે 22 ઇન્ટુ 28, 25 તો 5, 11 એન્ડ 14. તો અહીંયા થઈ ગયા 14 દો 28, 5 25, 11 દો 22, 2 જતા રહે. આનો આન્સર આવી ગયો 5. એના પછી છે 225, પણ આપણને યાદ હોય કે એનું વર્ગમૂળ થશે 15. 729 તો આ કોઈકનો ઘન છે, પણ અહીંયા આપણે સ્ક્વેર રૂટ નીકળવાનું છે. તો આ 27નું સ્ક્વેર રૂટ, મતલબ આનું સ્ક્વેર રૂટ 27 બી થશે. પછી અહીંયા આગળ 5 અને અહીંયા આગળ 144, દેટ મીન્સ 12. ઓકે,
ભાગ્યા 16 એટલે 4 અને 81 એટલે કે 9 થઈ ગયા. હવે આને સિમ્પ્લિફિકેશન કરી દેવાનું છે. પહેલાં તો આનો જે છેદ કે અંશ ઉડતા હોય ને એને ઉડાડી દેવાના. એટલે આપણે આગળ ભણ્યા કે અતિ સંક્ષિપ્ત રૂપ નાનામાં નાનું સ્વરૂપ બનાવી દેવાનું. જેમ કે આ થશે 5 તરી 15 અને આ થશે 9 તરી 27. તો 3 3 જતા રહે. તો અહીંયા શું વધ્યું? 5 નીચે 9 -5 ભાગ્યા 12. અને બ્રેકેટ કરવાનું નહીં ભૂલવાનું. હવે આ બંનેનો આપણે લસા લઈ લઈએ. તો લસા થશે 36. એ બધું તમારે રફમાં કરી દેવાનું. હવે 36 હશે તો 9 ચોક 36 એટલે કે 5 ચોક 20, 9 ચોક 36 માઇનસ 12 તરી 36 થશે. તો 5ને બી 3 વડે ગુણી દેવાના. 12 ગુણ્યા 3. આ બધી બેઝિક વસ્તુ છે, આટલું ટીપવાના. અને ગુણાકાર છે, અરે ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવવા હોય તો ગુણાકાર કરી અને અંશને છેદ બનાવી દેવાનો, છેદને અંશ બનાવી દેવાનો. થઈ ગયા. એના પછી 5 ચોક 20 માઇનસ 15 અને નીચે 36 ગુણ્યા 9 ભાગ્યા 4. તો અહીંયા વધશે 5 ભાગ્યા 36 ગુણ્યા 9 ભાગ્યા 4. 9 ચોક 36. આપણો આન્સર આવ્યો 5 ભાગ્યા 16. પહેલાં શું કર્યું આપણે? સ્ક્વેર હતા તો સ્ક્વેર રૂટ નીકાળી લીધા. એના પછી અતિ સંક્ષિપ્ત રૂપ આપી દીધું. એના પછી લસા લઈ લીધા અને પછી બેઝિક વસ્તુ કરી દીધી. બરાબર. એના પછી આવા પોઈન્ટવાળા દાખલા હોય છે તો સિમ્પલ શું કરવાનું ખબર? પહેલાં પોઈન્ટ આટલું બધું મોટું જોઈને ડરી નહીં જવાનું. પહેલાં તો છે ને આમાં કંઈ સ્ક્વેર રૂટ ના નીકળવા જવાય. હવે આખું એક જ સ્ક્વેરની અંદર આપ્યું છે ને તો આમાં પહેલાં ગુણાકાર હોય ને તો અંદરનું પહેલાં પતાવી દેવાનું. ઉપર જોઈએ તો કેટલા પોઈન્ટ છે કાઉન્ટ કરવાનું. દેખો પોઈન્ટ પછી 1 2 3 4 5 અને 6. બરાબર. તો 6 નીચે લખી દેવાના. બિકોઝ ઓલવેઝ પોઈન્ટ હોય એટલે દશાંશ જે મૂકવાના થશે નીચે જ થશે. એના પછી અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8. અહીંયા આગળ 8 છે. બરાબર. તો આપણે જોઈ લીધું તો ઉડાડીશું એટલે એનો મતલબ એ થશે. આઈ થિંક આ અમુક દાખલા આવી રીતે ના થાય તો આને સિમ્પલ રીતે કરવાનું ટ્રાય કરીએ. આને પહેલાં સિમ્પલ રીતે કરીએ કે તમે આ રીતે કરો છો કે બનાવી દીધું. 95 છે ભાગ્યા 10 ગુણ્યા 85 ભાગ્યા 4 0 આવશે નીચે ગુણ્યા 189 ભાગ્યા 10. એવી જ રીતે અહીંયા આગળ જે પોઈન્ટ પછી છે તો એ નીચે 17 અને ઉપર 4 0. એવી જ રીતે અહીંયા આગળ 19 1 0. એવી જ રીતે અહીંયા આગળ 21 અને ઉપર 3 0 થઈ ગયા. આવી રીતે પછી અમુક જે ઉડતા હોય એ ઉડાડી દેવાના. બરાબર. અને પછી સિમ્પ્લિફિકેશન કરી દેવાનું. જેમ કે 19 છે તો 19 પંચા 95, 17 પંચા 85. પછી આ થઈ જશે 21 છે તો 21 અને 9 થઈ જશે. હા બરાબર. તો ઓલમોસ્ટ બધું થઈ ગયું. અને હવે આ 0 થી 0 કટ. તો હવે શું વધ્યું? સ્ક્વેરની અંદર 5 × 5 × 9 × 100. તો પછી હવે તમને ખબર જ છે વર્ગમૂળ 5 ગુણ્યા આનું 3 ગુણ્યા આનું 10. તો આનો આન્સર આવ્યો 150. એવી રીતે આવા દેખો અમુકને આવી રીતે બહુ એકદમ સિમ્પલ ટાઈપ કરી અને પછી કરવું પડે ને. અમુક આવા હોય ને તો આની અંદર મેં આગળ જે કર્યું હતું ને પોઈન્ટ પહેલાં કાઉન્ટ કરી દેવાના. કેટલા છે? 1 2 3. ઓકે 3 છે તો અહીંયા 3 અને આમાં 1 2 and 3. તો બધા જે નીચે છેદ આવશે એ તો બધા ઉડી જ ગયા. તો હવે આપણે આને આવી રીતે જ કરી દેવાનું. માઇન્ડમાં પોઈન્ટ નહીં રાખવાના. પોઈન્ટ તો બધા ઉડી જાય છે. બરાબર. તો પછી જેમ કે અહીંયા આગળ 7 છે તો 7 છંગ 42 અને 34 છંગ 204. તો થઈ ગયું વર્ગમૂળમાં 36 એટલે આવી ગયો આન્સર 6. તો અહીંયા આગળ બધું પતી ગયું. આજનું લેક્ચર આટલે રાખીએ એન્ડ નેક્સ્ટ મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મચાવતા રહો, પ્રિપેરેશન કરતા રહો. ઓલ ધ બેસ્ટ.